કે જેની રેઇનકોટ ભૂલી ગઈ છે ઘરે. બપોરે છૂટવા ટાઈમે વરસાદ ન હોય તો સારું. મેં છે ને લીચી લીધી હતી ને તો એના બી વાવી દીધા હતા અને એનું બી ઉગી ગયું છે. ઢોકળીનું શાક છે, રોટલી અને ઠંડી છાશ. દૂધપાક એકદમ ઘાટો, ક્રીમી અને ટેસ્ટી કઈ રીતે બને ને એનો વિડીયો આપણે આજે બનાવ્યો છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. જો વાતાવરણ થોડુંક ખુલ્લું થયું છે. વરસાદ તો આવી જ જાય થોડી વારે, થોડુંક ખુલ્લું થઈ ગયું છે. અને આજે થયું એવું કે જેની રેઇનકોટ ભૂલી ગઈ છે ઘરે. બપોરે છૂટવા ટાઈમે વરસાદ ન હોય તો સારું. કાલે છે ને પહેરીને ફરતી હતી બહાર, અને નહીં તો સ્કૂટરની ડીકીમાં જ રાખવી છે બેનો રેઇનકોટ. અને આજે પડ્યો રહ્યો ઘરે ને ઘરે. એને પહેર્યો હતો ને, રમીને પછી મૂકી દીધો તો ઘરે રહી ગયો છે. ને જો બપોરે વરસાદ ન હોય ને તો સારું, નહીંતર પલળીને આવશે ને તો પાછા બીમાર થાય. અને એક વસ્તુ બતાવી છે, જો મારે તમને જોયું હતું મેં. હવે વરસાદનું રહ્યું છે કે નહીં? હા, છે. મેં છે ને લીચી લીધી હતી ને તો એના બી વાવી દીધા હતા અને એનું બી ઉગી ગયું છે. જો બતાવું, મેં એક વિડીયો જોયો હતો કે લીચીના બી વાવીને તો એમાંથી લીચીનો છોડ ઉગે અને પછી એમાં લીચી આવતી હોય છે. તો આપણે વાવ્યું હતું અને ઉગી ગયું છે. જો અહીંયા આ લીચીનું બી છે ને વાવ્યું હતું અને એમાં ફૂટ્યું છે. એક આમાંય છે અને એક બીજી જગ્યાએ હતું, એ ભૂલાઈ ગયું કે ક્યાં વાવ્યું હતું. આમાં તો દેખાય છે ઉપર એટલે ખબર પડી ગઈ કે આ જ છે. 2-3 કુંડામાં નાખ્યા હતા, જેમાં થાય એમાં પછી બીજે વાવશું. અહીંયા જો આ રીંગણામાં ફૂલ આવ્યું છે. ઘણા બધા જગ્યાએ એમાં ફૂલ ઉગવાના છે. જો અહીંયા કાંટાવાળા રીંગણાનું છે. અને આ ગુલાબમાં જો કટિંગ કર્યું ને તો બધે જ નવા ડાળખા ફૂટ્યા. જે ડાળખી ફૂટીને બધામાં કળીના ઢગલા થશે ને ઢગલા બંધ ગુલાબ આવશે. હવે આ લીચીનું બી વાવ્યું હતું ને તો ઉગી ગયું. થોડુંક સેટ થઈ જાય ને પછી બીજી સારી જગ્યાએ એને વાવી દઈશ. જોઈએ ટકે છે કે નહીં. ઘણી વખત જો પપૈયાના રોપા કેટલા બધા હતા, છૂટા પાડ્યા ને બધાય, અને અલગ અલગ જગ્યાએ સરસ વાવી દીધા હતા. પણ આજે વરસાદ બહુ જ પડ્યો ને 3-4 દિવસ, તો એમાં છે ને ખરાબ થઈ ગયા. વરસાદ ઝાઝો પડે ને તો એ બગડી જાય. એમાંથી 2-3 ટકી રહ્યા છે ને બાકી તો બધાય એકદમ ઓલા પલળીને સાવ ખરાબ થઈ જાય ને એવા થઈ ગયા છે. એટલે હોય થાય નહીં. અને આજે બનાવ્યું છે ઢોકળીનું શાક મસ્ત. તો ઢોકળીના શાકનો વિડીયો આપણે શૂટ કર્યો છે અને તમારી સાથે શેર કરીશ. તો જોઈ લો હું ઢોકળીનું શાક કેવી રીતે બનાવું છું.
તો હાલો છોકરાઓ ઘરે આવી ગયા અને વરસાદ નહોતો આવ્યો તો સારું થયું, નહીં તો જેની પલળીને આવે તો કાલે તાવ આવી ગયો તો માંડ સારું થયું છે. હાલો જમવા જો ઢોકળીનું શાક છે, રોટલી અને ઠંડી છાશ. ઢોકળીનું શાક સાથે છે ને અમારે કોઈને કોઈ વસ્તુ ન ભાવે, કે સલાડ કે મરચાં એવું કાંઈ ન ભાવે, અથાણાં એવું. ઢોકળીનું શાક હોય ને ત્યારે ખાલી શાક રોટલી અને છાશ જ હોય. હાલો જમવા. જમીને ફ્રી થઈ ગયા, કામે થઈ ગયું બધું. કેવિન ટ્યુશનમાં ગયો છે, એની બેટી હોમવર્ક કરવા, અને મેં મારો એક કુકિંગ વિડીયો શરૂઆત કરી. એમાં થોડોક રેસ્ટ આપવાનો છે, તો એને રેસ્ટ આપવા માટે મૂકી દીધું છે. અને પછી હવે મારે એક વેસ્ટમાંથી બેસ્ટનો વિડીયો બનાવવાનો છે, તો એ કામ કરીશ. લાઈટ કરો એટલે દેખાય. તો આ જે કરીને મૂક્યું છે એ કુકિંગ વિડીયો માટેનું છે. અને સાથે સાથે એક બીજી વસ્તુ બતાવું. જો આમાં દાળ ચોખા પલાળ્યા છે, કાલે ઇડલી બનાવવી છે એટલા માટે. અત્યારે છે ને થોડુંક ઠંડકમાં આથો આવતા વાર લાગે, તો આજે સાંજે હવે પીસીને મૂકી દઉં ને તો કાલે સાંજે ઇડલી બનાવીશ. એટલે આથો સરસ આવી જાય ને તો ઇડલી સરસ થાય, ફૂલેલી એકદમ. ઈનો સોડા કાંઈ ન નાખવો પડે. તો એ બે કામ કર્યા અત્યારે. અને હવે મારો વેસ્ટમાંથી બેસ્ટનો વિડીયો બનાવવાનો છે. એ તે ચોમાસામાં કામમાં આવે ને એવી વસ્તુ છે, બહુ મસ્ત મજા આવશે બધાને. તે બની જશે તો બતાવીશ કે શું બનાવ્યું, અને નહીં બન્યું હોય તો પછી 1-2 દિવસમાં વિડીયો આવી જશે. તો હાલો હવે શરૂઆત કરીએ. સાંજ થઈ ગઈ ને સાંજની રસોઈ ચાલુ થઈ ગઈ. મેં બપોરે કીધું કુકિંગ વિડીયો કરું છું, તો કુકિંગ વિડીયો બનાવ્યો છે આપણે દૂધપાકનો, કે દૂધપાક એકદમ ઘાટો, ક્રીમી અને ટેસ્ટી કઈ રીતે બને ને એનો વિડીયો આપણે આજે બનાવ્યો છે. કેમ કે મારે દૂધપાક બનાવતો ને, મેં તો સાથે આપણે વિડીયો પણ બનાવી લઈ. તો દૂધપાક બને છે, હજી ઉકળે છે, એકદમ સરસ ઘાટો અને ટેસ્ટી બને ને એ ટાઈપનું બનાવ્યું છે. અને સાથે આપણે ઇડલીનું માટે ઓલું દાળ ચોખા પલાળ્યા હતા ને તો એનું બેટર પણ બનાવતી ગઈ. જ્યાં સુધી આમાં ઉકળવા દેવાનું હોય ત્યાં સુધીમાં વચ્ચે વચ્ચે એ કામ કરતી ગઈ. તો આ વાસણનો ઢગલો થયો છે મોટો જબરો. અને આ થોડીક પૂરી બનાવી છે, તો એના માટે લોટ બાંધું છું. એટલે બધું પતે ને એટલે પહેલાં વાસણ ધોઈ નાખીશ, અને પછી ત્યાં તો બધા આવશે ને પછી જમવા બેસીશું. તો બસ હવે લોટ બાંધી નાખું અને ફટાફટ થોડી પૂરી બનાવી નાખું. અને દૂધપાકમાં તો ખાલી ડ્રાય ફ્રૂટ્સ નાખવાના બાકી છે, થોડીક વાર ઉકળે ને એટલે. એનો વિડીયો તો કાંઈ હમણાં નથી મૂકવાનો, પછી ક્યારેક, હજી એની સિઝન નથી એટલા માટે. આ તો બનાવતી હતી ને દૂધપાક, બધી સાથે સાથે મારી વિડીયો પણ બની છે એટલા માટે બનાવી લીધો. હાલો હવે જમવા બેસીએ ને ત્યારે મળીશું. હાલો જમવા. દૂધપાક ને પૂરી બની ગઈ છે, બધાને પીરસી દીધું છે અને અમને આવી ગયા છે. હાલો જમવું. હાલો એમનો ફેવરેટ છે, મીઠી વસ્તુ હોય ને બહુ ફેવરેટ છે. હાલો જમી લઈએ. જમીને ફ્રી થઈ ગયા. અને આપણે કોઈ કંઈ કમેન્ટ કરી હતી કે તમે જવાબ નથી આપતા, તો કમેન્ટના જવાબ આપું જ છું. પણ ક્યારેક બહુ થાકી ગઈ હોય અને કામ ન થાય એમ હોય તો જ કમેન્ટના જવાબ નથી આપતી, ને તો જવાબ આપી જ દઉં છું. તો 2 દિવસથી એવું જ છે, કાલે બહાર ગયા હતા એટલે જવાબ નહોતી આપી શકી. પરમ દિવસે તો બધી કમેન્ટના જવાબ આપ્યા હતા, પણ કાલે નથી આપી શકી. એક જ દિવસ જવાબ આપું જ છું, એટલે સમય મળે એટલે આપી દઉં. અને ક્યારેક કામ વધારે હોય કે તબિયત સારી ન હોય તો જવાબ નથી અપાતા, અને વહેલા મોડા જવાબ તો આપી જ દઉં છું. સારું ચાલો હવે આજનો વિડીયો છે ને અહીંયા જ પૂરો કરીશું. ગરમી આજે જોરદાર છે, વરસાદ આજ છે ને આખો દિવસ આવ્યો જ નહીં, અને જોરદાર બફારો ચાલુ થયો છે જૂનાગઢમાં. ત્યાં તો બહુ વરસાદ છે સરસ મજાનો, બહુ એટલે બહુ વધારે આવી ગયો ત્યાં તો. અને અહીંયા તો આજ તો બિલકુલ નથી આવ્યો, તો ગરમી ચાલુ થઈ ગઈ છે. ચલો હાલો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ, કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.